એ બહુ જ દુઃખદ બાબત છે કે છાત્રોની ગૂંચ કાર્યક્રમ રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશમાં આપ્યો છે અને એ જ અંતર્ગત અમે શરૂઆત જે હતી એ કાલુપુર પબ્લિક સ્કૂલથી કરી હતી. સરપ્રાઇઝિંગ વિઝિટ હતી. સોનલબેન પટેલ નવનિયુક્ત સભ્ય બન્યા સ્કૂલ બોર્ડમાં, તો એમને પહેલા જ દિવસથી કામગીરી શરૂ કરતા કાલુપુર સ્કૂલની અંદર અમે અને અમારા કાઉન્સિલરશ્રીઓ અમે બધા ત્યાં ગયા હતા અને અમે ત્યાં સંતોષ વ્યક્ત કર્યો હતો કેમ કે જે રીતના ત્યાં શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પ્રિન્સિપલની સુંદર કામગીરી છે, શિક્ષકોની સુંદર કામગીરી છે, બાળકો અંગ્રેજીમાં વાત કરતા હતા. એટલે અમે કોઈ નેગેટિવિટી ફેલાવવા માટે નથી ગયા, પરંતુ જ્યાં પણ ઉણપો છે એ જરૂરથી અમે ઉજાગર કરવાના છે. અને આ તો અમારી શરૂઆત હતી. કાલુપુર પબ્લિક સ્કૂલ અમદાવાદની તમામ મ્યુનિસિપલ સ્કૂલોમાં અને રાજ્યમાં તમામ શહેર જિલ્લાની જે સરકારી શાળાઓ છે, જે રાજ્ય સરકારની હોય કે કોર્પોરેશનની, ત્યાં કોંગ્રેસના લોકો સરપ્રાઇઝ વિઝિટ માટે જવાના જ છે. અને જ્યારે આજે શિક્ષક મંડળના અધ્યક્ષે વાત કરી છે કે આમાં રાજકારણ ના હોવું જોઈએ, તો મારે એમને એટલું જ કહેવું છે કે શિક્ષક મંડળ રાજકારણ કરી રહ્યું છે. એ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને એમણે જે પ્રમાણેનો પત્ર લખ્યો છે, હું માનું છું કે બહુ દુઃખદ છે. એમને રાજકારણનો હાથો ના બનવો જોઈએ. અમારી સ્પષ્ટ માંગણી છે કે સ્કૂલના શિક્ષકો હોય કે બાળકો હોય, તેમને નેતાઓની કે રાજકીય મંચો પર કે રાજકીય કાર્યક્રમોમાં ના લઈ જવા જોઈએ. શિક્ષકોને માત્ર શિક્ષણ આપવાની કામગીરી પૂરતા જ એમને મર્યાદિત રાખવા જોઈએ અને બાળકોને ભણતરથી આગળ ક્યાંક લઈ જવા જોઈએ નહીં. રાજકીય ઉપયોગ તો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આજે જ્યારે 1.5 લાખ રૂપિયા ફી આપીને જે માલે તુજાર લોકો છે એમના બાળકોને પ્રાઇવેટમાં ભણાવતા હોય અને ગરીબના બાળકો કોર્પોરેશન અને રાજ્ય સરકારની શાળાઓમાં જતા હોય, તો એ કોમ્પિટિશનમાં ટકે કઈ રીતના? એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે વેલ ક્વોલિફાઈડ ટીચર હોવા જોઈએ, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ અને ગુણવત્તાયુક્ત જે ટીચર્સ છે એ પ્રશિક્ષિત હોવા જોઈએ અને જે ક્વોલિફાઈડ ટીચર હોવા જોઈએ. અને એ નહીં કે 12,000 રૂપિયા તમે વિદ્યાસહાયકો મૂકી દો, પરંતુ તમારે બિલકુલ જેને કહેવાય કે પ્રશિક્ષિત શિક્ષકોને મૂકવા જોઈએ અને છોકરાઓનું ભવિષ્ય અને ભણતર, દેશને જો વિશ્વગુરુ બનાવવો હોય, દેશને આગળ લઈ જવો હોય, તો હું માનું છું કે શિક્ષણ સૌથી પહેલી પ્રાથમિક જરૂરિયાત છે. આ શિક્ષણથી તો અમે શરૂ કરી જ છે, પરંતુ કોંગ્રેસ પક્ષ સમગ્ર ગુજરાતના હોસ્પિટલ, જે સરકારી હોસ્પિટલ છે, જે અર્બન હેલ્થ સેન્ટર છે, ત્યાં પણ અમે જઈશું. કેમ કે સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી MRI બંધ છે, ઘણા સમયથી CT સ્કેન બંધ અમુક હોસ્પિટલોમાં છે. એટલે અમે તો સરકારી હોસ્પિટલોમાં જવાના છીએ અને સરકારી સ્કૂલોમાં જવાના છીએ. અમારો આશય માત્ર એટલો જ છે કે ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને પૂરતી સારવાર પણ મળે, સારું ક્વોલિટી એજ્યુકેશન પણ મળે અને બાળકો ભણી ગણીને જે છે એ કોમ્પિટિશનમાં ખરા ઉતરે. એટલે બાળકોના ભવિષ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે કોંગ્રેસ પક્ષ સમર્પિત છે અને કોંગ્રેસ પક્ષ આવા શિક્ષક મંડળ જે રાજકીય હાથો બન્યો છે એની વાતમાં આવવાથી અમે એમને ચેલેન્જ કરીએ છીએ કે તમારામાં તાકાત હોય તો અમારી સામે ગુનો દાખલ કરો. અમે જરૂરથી સમગ્ર ગુજરાતની શાળાઓમાં જઈશું, અમદાવાદની શાળાઓમાં જઈશું, હોસ્પિટલોમાં જઈશું. એ અમને જતા અમારો લોકશાહી, અમારો સંવિધાનિક અધિકાર છે, એ કોઈ રોકી શકશે નહીં.